નમસ્કાર દર્શક મિત્રો, સિટી રિપોર્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હળવદ મામલતદાર ઓફિસમાં અધિકારીઓ એસીમાં અને અરજદારોને પીવાના પાણીના ફાંફા। ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી આવતા ખેડૂતો, કર્મચારી, મજૂર વગેરે મામલતદાર કચેરીમાં દાખલા કઢાવવા તેમજ પોતપોતાના કામે આવતા હોય છે। ત્યારે હાલ અત્યારે 40 ડિગ્રી તાપમાનમાં પીવાના પાણીની બોટલો તો હતી, પણ ખાલી અરજદારોએ ના છૂટકે 20 રૂપિયાની બોટલો લઈને પાણી પીવાની ફરજ પડી। પીવાનું પાણી તૂટેલા, ફાટેલા, ભંગારના ખડકલા પીવાના પાણીના પરબ પર ઉનાળામાં બંધ બાજુ કચરો કોણ હટાવશે, કોણ લાવશે? ઉનાળામાં પીવાનું પાણી સરકારી તંત્ર મૌન તો પછી પીવાનું પાણી ક્યારે મળશે, એવું અરજદારોએ જણાવ્યું હતું। પાણી વગર અરજદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। છત પર પંખા લટકાવવામાં આવ્યા છે, પણ પંખા ચાલુ નથી। અધિકારીઓ એસી તેમજ પંખા ફરે છે, પણ આમ જનતા માટે કેમ નહીં? આવા પણ સવાલો ઊભા થાય છે। આવા અવનવા વિડીયો જોવા માટે અમારી સિટી રિપોર્ટ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવનારા વિડીયોનું સૌથી પહેલું નોટિફિકેશન તમને મળશે। અમદાવાદથી બપોર સુધી આવ્યા છે। અહીંયા પાણીની કોઈ વ્યવસ્થા નથી બેસવાની કોઈ વ્યવસ્થા। આ કચેરીને શું કહેવામાં આવે? નથી કોઈ લાઇટની વ્યવસ્થા, નથી કોઈ પંખાની વ્યવસ્થા। બપોરની પબ્લિક પાણી વગર એમને રખડે છે। હા, આની સુવિધા ક્યારે થશે? અને મામલતદારની કચેરીમાં જ કંઈ ના હોય તો બીજી પબ્લિકનું શું સારું થવાનું છે? અને ઉંમરલાયક પાણીની વ્યવસ્થા માટે ક્યાંથી પાણી ભરીને આવે છે? અહીંથી 1 કિલોમીટર દૂર પાણી પીવા જવું પડે છે। તો આનું મામલતદાર કચેરીનું સારું ક્યારે થશે? રાજેશ છે, રાજેશ ભુદરભાઈ પરમાર, ગામ મયુરનગર છે। અમે પલોટના દસ્તાવેજ માટે આવ્યા હતા। અમે બપોરના આવ્યા છીએ 2 વાગ્યાના, પણ પાણી છે નહીં અહીંયા પીવા માટેનું। મામલતદાર કચેરીએ છીએ અમે, અને પાણી છે નહીં, અને પાણી અમે ભરવા ગયા નીચે તો એ કે પાણી બોટલો ભરવાની કે અહીંયા સુવિધા નથી કે અમે પાણી હવે બહારેથી લાવીને અત્યારે પીવી છીએ। અહીંયા પાણીનું ફિલ્ટર પાણીનો રૂમ છે, પણ ફિલ્ટર પાણીનો રૂમ છે એ બંધ છે। અહીંયા કચરો પડ્યો છે, અને ઉપરના પંખા પણ બંધ છે। પંખા ક્યાંય ચાલુ છે નહીં। તમે લાઈવ ડેમો લઈ શકો છો। પાણીનો ફિલ્ટર પ્લાન્ટ છે, અહીંયા તમે લાઈવ ડેમો લઈ શકો છો, અને મીડિયામાં તમે આપી દો કચેરીમાં શું સુવિધા છે। બેસવા માટે બેઠક પણ નથી, અને અત્યારે ફૂલ ગરમી છે, તો ઉનાળાનો ટાઈમ છે, અને અત્યારે આવી સુવિધા ન જડે માણસને પાણી પીવાની, તો માણસ બહારેથી પાણી લાવીને કેટલી વાર ટકી શકે? જો અહીંયા આવડું મોટું કચેરી જ છે મામલતદાર ઓફિસ, તો અહીંયા જ પાણી નથી તો બીજે તો સુવિધા ક્યાંથી આપી શકે? જો આપણો હળવદ તાલુકાની મામલતદાર કચેરી